આજના સમયમાં પણ એવા બાળકો છે જે પોતાના માતા પિતાની પૂજા કરે છે. આ દ્રશ્ય જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. પાલનપુરના હનુમાન ટેકરી ખાતે આવેલ સ્વસ્તિક શૈક્ષણિક સ્કૂલમાં સંસ્કાર અને સમર્પણનો પર્વ ગણાતો માતૃ પિતૃ વંદના સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ સંસ્થા શ્રી સોળગાંવ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત છે અને અહીં માત્ર શિક્ષણ નહીં પણ સંસ્કાર પણ આપવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા તેમજ વડીલોની પૂજા અર્ચના કરી આરતી ઉતારી અને આશીર્વાદ મેળવ્યા હતા. પાલનપુર વડીલ વિશ્રાંતિ ગૃહના વડીલોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વડીલોને તિલક કરી માળા પહેરાવી અને હૃદયથી સન્માન કર્યું હતું. એવી ભાવુક ક્ષણો સર્જાઈ કે વિદ્યાર્થીઓ અને વડીલોના આંખોમાંથી આંસુ વરસ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય અને સંસ્કારમય બની ગયું હતું. જ્યાં સંસ્કાર છે ત્યાં સમાજનું ભવિષ્ય અને સુરક્ષિત છે. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જો તમને પણ લાગે કે માતા પિતા આપણા માટે ભગવાન સમાન છે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો. માતા પિતા છે તો દુનિયા છે. તેમના આશીર્વાદ વિના જીવન અધૂરું છે. પાલનપુરથી આ સંસ્કાર સભર દ્રશ્યો ખરેખર દિલ જીતી લે એવા છે. દર વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ અમારી શાળાની અંદર માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની અંદર દર વર્ષે 3 પેઢીના લોકોને ભેગા કરી અને એમનું પૂજન કરવામાં આવે છે. અમારી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ એક એવી શાળા છે કે જે એવું સર્ટિફિકેટ આપે છે કે તમારું બાળક એ તમારું જ રહેશે એવું સર્ટિફિકેટ આપતી આ એકમાત્ર અમારી સંસ્થા છે. અહીંયા બાળકોને શિસ્ત, સંસ્કાર, શિક્ષણ અને દરેક બાબતની અંદર અવ્વલ નંબરે રહે અને વન સ્ટેપ હેડનું સૂત્ર સાકાર કરતી અમારી આ સંસ્થા છે. બનાસકાંઠાના તમામ અપડેટ્સ જોવા માટે ન્યૂઝ ઓનલાઈનને ફોલો કરો, લાઈક કરો તેમજ સબસ્ક્રાઇબ કરો.